ગયું છે ને ખેતરમાં પાણી જોઈ લ્યો મિત્રો આવડા ઘેરો પણ હાવ ઉભરાવી દીધો હોય દેખાય જોઈ લ્યો મિત્રો અત્યારે એકણે દેખાય તો આપણે એકણે ગાડી પાર્ક કરી વેરી છે અને આવેલા છે આપણે વાડી બાજુ તો જોઈએ આપણી તીરમાં કેવું કોલ થયું છે બરોબર કેમ કે આપણે ઠેઠથી જોતા આવ્યા ને બધે ઘઉં તો નમાવી દીધા છે અને જોઈ લે અહીંયા હજી એક ઘેરો આવી ગયો નમાઈ ગયેલો તે હું તમને દેખાડી દઉં તો જોઈ લે મિત્રો આવડે રીતે ઘઉંનો ઘેરો નમાઈ દીધો છે અને અહીંયા કણા જો સામે દેખાય ને ત્યાં આપણી વાડી છે તો ત્યાં આવેલા જઈએ આપણે તો જોઈ લ્યો મિત્રો દેખાય વરસાદ આવ્યા પછી કપાસની હાલત જોઈ શકો છો તમે એટલે આવા કપામાં લાળિયા કરી નાખાય અને અત્યારે જ આવી છે આપણે આપણી વાડીએ આટો મારવા તો જોઈ લ્યો મિત્રો અત્યારે ને આપણે પૂગી ગયા છીએ આપણી વાડીએ અને હવે જ આવી આપણે પછાડ બાજુ જે તુર બેઠી હતી ને ત્યાં જ આવી આપણે આટો મારવા બરોબર તો આપણે એને વાડીએ પૂગીને માતાજીને પગે પગે લાગી લીધું છે અને પછી એને આપણે જ આવી છે પછાડ બાજુ આટો મારવા ત્યાં આપણે તુર વાઢેલી રાખી દઈએ ને ભારીઓ ભરીને રાખી છે અને હજી આ બાજુ છે ને હજી આપણે વાઢવાની બાકી છે તો કેવું નુકસાની થઈ છે તે આપણે પછી વિડીયોમાં આગળ જણાવશે બરોબર તો હાલો કન્ટિન્યુ આપણે વાળીએ આવ્યા ને પસાટા જોઈ લઈએ આપણે તુરની ભારીઓ બાંધેલ ને ત્યાં બધે હજી પાણી ભર્યું તો પહેલાં આપણે પાણી કાઢી નાખીએ અહીંથી જોઈ લ્યો દેખાય તો જોઈ લ્યો મિત્રો આપણે જે પાણી ભરાઈ ગયું હતું ને તે ખાલી થઈ ગયા પછી આપણે જો આ તુરની ભારીઓ હતી ને તે બધી જોઈ લઈએ આપણે તુરની હેરમાં હે ને તુર નમાવીને પછી માથે મૂકી દીધી હે અને આવડિયા બે ભારી રહી ને એ આપણે જોઈ લઈએ પસાટે ઓલા ધાણા ધોકાવ્યા હતા ને એના ભૂકા માથે મૂકી દીધી છે બાકી જોઈ લઈએ બધી આવી રીતે હે ને તુર નમાવીને તુરની હાઈર માથે રાખી દીધી છે જોઈ લઈએ એટલે કદાચ આજ વરસાદ આવે ને તોય એને પાણી ભરાય ને તો કાંઈ ઉપાધિ ન રહે એટલે આ બધી ભારીઓ દેખાય તે બધી ભારીઓ છે ને આપણે એવી રીતના ગોઠવી વહેરી છે ચાલો હવે આપણે નીણ વાઢી લઈએ નીણ વાઢીને પછી નીકળીએ ઘર બાજુ